જિલ્લામાં પણ ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોના ખેતરોમાં નુકસાન પહોંચ્યું છે। આ અણધારી આફતથી ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે અને તેઓ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। અમરેલી જિલ્લામાં માવઠાનો માર, કુદરત સામે ખેડૂતો લાચાર, હવે માત્ર સરકારી સહાય પર આધાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના કરજાડા અને સિમરણ જેવા ગામોની અંદર ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે તલ, કેરી, કેળા અને ડુંગળી જેવા ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે। સતત વરસાદ અને પવનને કારણે પાક ખેતરમાં જ નાશ પામ્યો છે, જે ખેડૂતો માટે મોટી વિપદા સમાન છે। મારે બાજરી, કેળ, પછી બગીચો કલમનો છે, એમાં તો બહુ નુકસાન થયેલું છે। પણ બગીચાનું સર્વે કાંઈ કર્યું નથી, બાજરી અને કેળનું સર્વે કરી ગયા છે। શું માગણી? અમારી માગણી છે સરકાર અમને જલ્દી કાંઈ સહાય આપે એમ। કેટલું અંદાજે નુકસાન છે તમારું? નુકસાન 2 થી 3 લાખનું છે। અને આ હું બધી વાવું છું જમીન, એ બધી ફાર્મ ઉપર વાવું છું। સરકાર દ્વારા સાવરકુંડલા પંથકમાં નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો છે। જો કે કેટલાક ખેડૂતો મીડિયા સમક્ષ એવી રજૂઆત પણ કરી રહ્યા છે કે તેમના અમુક પાકોમાં થયેલા નુકસાનનો સર્વે હજુ સુધી યોગ્ય રીતે થયો નથી। આથી તેઓ બાગાયતી પાકો તેમજ અન્ય તમામ અસરગ્રસ્ત પાકોનો સંપૂર્ણ અને ન્યાયી સર્વે કરવામાં આવે તેવી માંગ કરે છે। હવે આ કમોસમી વરસાદના કારણે જે ડુંગળીનો પાક હતો એ સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે, એ તમે જોઈ શકો છો। અને આમાં વીઘે અંદાજિત 25 થી 30 હજારનો ખર્ચ થયો। એ ખર્ચ તો નથી આવે એમ, પણ આ માટેથી જે કંઈ કાઢવાનો આર્થિક ખર્ચો છે એ ઉપરથી હવે તો ઉટાનો માથે પડે છે। બીજા નંબરમાં સરકારશ્રીએ સર્વે કરી નાખ્યું છે અને ઝડપથી આનું સર્વે થયા પછી ઝડપથી ખાતામાં પૈસા પડે એવી અમારી માગણી છે। સાવરકુંડલા પંથકના સિમરણ અને કરજાડા ગામના ખેડૂતોને ઉનાળુ અને બાગાયતી પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ કપરા સમયે પીડિત ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક નુકસાનીમાંથી બહાર આવી શકે અને ભવિષ્યની ખેતી માટે આયોજન પણ કરી શકે। કલ્પેશ ખેર, GSTV